હેલો ગાઈઝ મિત્રો, કેમ છો મિત્રો? તો બધા મજામાં જશો અને આઈ હોપ તમે બધા મજામાં જશો ને આપણા વ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય મિત્રો. તો આપણે અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે મિત્રો, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, ફૂલ એન્જોયમેન્ટ થાય ને એવું કાંઈક કરશું મિત્રો. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈઝ. તો ચાલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ ફાઇનલી બપોરા કરવા. બપોરા કરી લઈ, જમી લઈ. હાલો શું છે બપોરામાં? ઓળો છે, છાશ છે, પાપડ છે અને બાજરાનો રોટલો. ચાલો મિત્રો, તો જમી લઈએ, જમીન પછી મળીએ. તો ફાઇનલી ગાઈઝ આપણે જમી લીધું. જમીન પછી છે ને વાડી આવ્યો ને, હાલ આ વાડીએ જરીક શૂટ કરી લો એમ. અત્યારે કેવું આમ વાતાવરણ થઈ ગયું છે, તો આમ મસ્ત મસ્ત વાતાવરણ થઈ ગયું. આપણી વાડી છે, આ માંડવી વાવેલી છે આપણે બધી. આટલી માંડવી છે, 13-14 વીઘાની માંડવી વાવી છે આપણે. આ કાંક આપણી તુર વાવેલી છે, જોવું એટલી છે. વાળા બાળા નાખી કમ્પ્લીટ કરી નાખી છે. હવે એક નંબર થઈ ગઈ તુર. હવે મસ્ત થઈ ગઈ તુર, એક નંબર. વાળા બાળા નાખી કમ્પ્લીટ થઈ ગયું બધું. તો ફાઇનલી ગાઈ જો સાંજ પડી ગઈ છે. ગામડામાં જો કાંક આ રીતનું હોય ભાઈ. માલઢોર પછી ઘરે આવે સાંજે બધો હોય. તો કેમ છે પણ એ માલઢોર ઘરે આવવા માંડ્યા છે બધા. એટલે કે જો આ ઢોર બધા ઘરે આવતા એટલે સમજેલું સાંજ પડી ગઈ ભાઈ. ફાઇનલી આજ આ બધા જતા ધારી થઈ ગયો છે નાસ્તો. શું છે નાસ્તામાં? જો સેવ ખમણી ખાઈ હોય આવી જાવ જલ્દી જલ્દી. ફાઇનલી આપણી દુકાને ઠાકર ભગવાન આવી ગયા છે. બેસરા બેસરા આલે તો અહીંયા બોલો છોકરા. આનંદ મંગલે કરું આરતી, હરિ કરું શંકરની સેવા, પ્રેમ ધરી મંદિર પધરાવો, પ્રેમ ધરી મંદિર પધરાવો, સુંદર આનંદ મંગલે કરું આરતી, હરિ કરું શંકરની સેવા, બોલ કૃષ્ણ કનૈયા હર હર. તો ફાઇનલી ગઈ જો અત્યારે વાગી ગયા છે રાતના 11:15. તો અહીંયા આપણે વ્લોગને એન્ડ કરી દઈએ. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. સપોર્ટ કરજો ગાઈઝ મિત્રો. તો મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.